નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ચુંબકત્વ અને દ્રવ્ય એ ચેપ્ટર ભણી રહ્યા છીએ અને એમાં આપણે જે છેલ્લે વાત કરી આગળના લેક્ચરમાં એમાં આપણે ટોર્કનું સૂત્ર ચુંબકીય ક્ષેત્રમાં કોઈ ચુંબકીય ડાયપોલ અથવા ચુંબકીય સ્વયંમુખી હોય તેના પર ટોર્ક કેટલું લાગે અને એ ટોર્કના સૂત્ર પરથી આપણે આગળ એને જો દોલન કરવામાં આવે છે અને દોલન કરી મૂકી દેવામાં આવે એના દોલનની આવૃત્તિ આવર્તકાળ એટલું જ નહીં પણ એ કોઈ થીટા કોણે હોય થીટા 1 થી થીટા કોણે અથવા કોઈ સમતોલન સ્થિતિથી થીટા કોણે આપણે એને ઘુમાવવામાં આવે તો એમાં કેટલી સ્થિતિ ઊર્જા સંગ્રહિત થાય, કાર્ય કેવું હોય. પછી આપણે એ પણ વાત કરી કે ક્યારે એ સ્થિર સમતોલનમાં હોય, ક્યારે અસ્થિર સમતોલનમાં હોય અને ક્યારે એની સ્થિતિ ઊર્જા શૂન્ય હોય. આવી આપણે વાત કરેલી છેલ્લે. અને હવે વાત કરીએ સ્થિત વિદ્યુત શાસ્ત્ર સાથે એની સામ્યતા. તો ચુંબકીય ક્ષેત્રની સ્થિત વિદ્યુત સાથે સામ્યતામાં કેટલીક બાબતો એની સાથે સામ્યતા ધરાવે છે, કઈ કઈ છે એ આપણે જોઈએ. તેમાં સ્થિત વિદ્યુત શાસ્ત્ર અને ચુંબકત્વ એમાં પહેલી આપણે વાત કરીએ આમાં તો સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં વિદ્યુત ભાર છે, વિદ્યુત ભાર Q લેવામાં આવે છે. તો ચુંબકત્વમાં વિદ્યુત ભારની જગ્યાએ વિદ્યુત ધ્રુવ લેવામાં આવે છે, વિદ્યુત ધ્રુવ. અને એ વિદ્યુત ધ્રુવને આપણે અત્યારે હાલ Qm કહીશું. અત્યારે હાલ એને Qm કહીશું પણ ધ્રુવમાનને આપણે પછી P તરીકે ઓળખીશું. આ Qm ને આપણે આગળ જતા Qm બરાબર ધ્રુવમાન P કહીશું. Qm બરાબર ધ્રુવમાન P. હાલ હું ધ્રુવમાન P કહું છું પણ P ની જગ્યાએ આ Qm કહું છું, Qm ની જગ્યાએ P પણ કહેવાય છે. ખાસ ધ્યાન રાખજો. એટલે અહીંયા સ્થિર વિદ્યુતમાં વિદ્યુત ભાર હોય પહેલામાં. પછી બીજી વાત કે વિદ્યુત ડાયપોલ તો વિદ્યુત ડાયપોલ P બરાબર વિદ્યુત ભારનું મૂલ્ય ગુણ્યા 2a. તો અહીંયા ચુંબકીય ડાયપોલ જેમાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ જેને અહીંયા m કહેવામાં આવે છે અને m બરાબર શું થાય તો અહીં વિદ્યુત ભાર છે એની જગ્યાએ Qm આવે, Qm ની જગ્યાએ આપણે P લખીએ. વિદ્યુત ડાયપોલ ની આકૃતિ દોરીએ તો આવી થશે. આ -Q, આ +Q અને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ની દિશા કહીએ તો આ દિશા ઋણથી ધન તરફ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. અહીંયા ચુંબકીય ડાયપોલ ને આ બે વિદ્યુત ભારો વચ્ચેનું જે અંતર છે એને આપણે 2a કહીએ છીએ. અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ની વાત છે તો ચુંબકીય ડાયપોલમાં બે ધ્રુવો હોય, એક S અને બીજો N. એટલે આપણે ચુંબકીય ડાયપોલ આવો દોરીએ તો ચુંબકીય ડાયપોલમાં એક ધ્રુવ S હશે, બીજો ધ્રુવ N હશે અને આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા જે ખરી એને આપણે સદિશ m સ્વરૂપે દર્શાવીએ તો સદિશ m S થી N તરફ હશે. અહીંયા બે ધ્રુવો વચ્ચેનું જે અંતર છે એને આપણે 2l તરીકે ઓળખશું. અહીંયા 2a આવે, અહીંયા 2l. એટલે અહીંયા જે ચુંબકીય વિદ્યુત ડાયપોલ મોમેન્ટમાં વિદ્યુત ભાર ગુણ્યા બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર, તો અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટમાં વિદ્યુત ભારની જગ્યાએ વિદ્યુત ધ્રુવની જગ્યાએ ચુંબકીય ધ્રુવ
ચુંબકીય ધ્રુવમાન p અને ગુણ્યા એની વચ્ચેનું અંતર કેટલું છે કે 2l. ખાસ ધ્યાન રાખજો અહીંયા દિશા કઈ હોય તો કે -q. દિશા કઈ તો કે -q થી +q ની દિશા. તો અહીંયા આ m ની દિશા કઈ હોય તો દિશા s થી n તરફ. દક્ષિણ ધ્રુવ થી ઉત્તર ધ્રુવની દિશામાં આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા હોય. પછી ત્રીજી વાત વિદ્યુત ડાયપોલની વાત છે. તો વિદ્યુત ડાયપોલમાં વિદ્યુત ક્ષેત્ર અહીંયા શું આવશે ચુંબકીય ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર પહેલા આપણે અક્ષ પર લઈએ. અક્ષ પર તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું થાય તો કે E બરાબર આપણે આવું લખીએ છીએ kp k ની જગ્યાએ 1/4πε0 કહેવાય ઇન્ટુ 2 સદિશ p અને ભાગ્યા r ની 3 ઘાત. કન્ડિશન ખાસ યાદ રાખજો અહીંયા કે આપણે જે આ ક્ષેત્રો મેળવીએ છીએ એ એક જ કન્ડિશન માટે કે r નું મૂલ્ય a કરતા મોટું હોય. એટલે ખાસ યાદ રાખજો કે કન્ડિશન કઈ r મચ ગ્રેટર ધેન a માટે. અહીંયા પણ ચુંબકીય ક્ષેત્ર એમાં અક્ષ પર તો કેટલું હોય તો ચુંબકીય ક્ષેત્રને આપણે b કહીએ છીએ. b = 1/4πε0 ની જગ્યાએ અહીંયા μ0/4π 2p ની જગ્યાએ શું આવે કે 2. અહીંયા ડાયપોલ મોમેન્ટ p છે એની જગ્યાએ અહીંયા શું આવશે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m અને ભાગ્યા અંતર r ની 3 ઘાત. કન્ડિશન ખાસ યાદ રાખજો કે અહીંયા r મચ ગ્રેટર ધેન અહીં l આવશે. અહીંયા a આવેલો છે l. ખાસ યાદ રાખજો અહીંયા જ્યાં r મચ ગ્રેટર ધેન a. આ વાત હતી અક્ષ પર. પછી બીજી વાત છે વિષુવ રેખા પર. તો વિષુવ રેખા પર E વિદ્યુત ક્ષેત્ર E બરાબર k એટલે કે 1/4π ε0 ઇન્ટુ p ભાગ્યા r ની 3 ઘાત. પણ અહીંયા ખાસ ધ્યાન રાખજો કાગળ માઈનસ ચિહ્ન આવે છે અહીંયાથી. અહીંયા પણ કન્ડિશન આ જ. અને અહીંયા વિષુવ રેખા પર b બરાબર μ0/4π ઇન્ટુ સદિશ m ભાગ્યા r ની 3 ઘાત. પણ માઈનસ ચિહ્ન ખાસ યાદ રાખજો. કન્ડિશન સેમ કે r મચ ગ્રેટર ધેન અને r હવે આ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના સૂત્રો જોઈએ. તો અહીંયા 1/4πε0 છે અને અહીંયા μ0/4πε0 એટલે અહીંયા 1/ε0 અહીંયા μ આવશે. એટલે આપણે એમ કહી શકીએ કે અહીંયા વિદ્યુતમાં અચળાંક શૂન્યાવકાશની પરમિટિવિટી
એપ્સિલોન 0 એ કેવો એ ક્યાં આવશે છેદમાં આવશે 1/epsilon 0 જ્યારે અહીંયા અચળાંક શું આવશે તો કે શૂન્યાવકાશથી ચુંબકીય આ પરમિટિવિટી આ પરમિએબિલિટી જેને આપણે શું કહીશું અહીંયા 1/epsilon 0 ની જગ્યાએ અહીંયા અંશમાં mu 0 એટલે અહીંયા જે અચળાંક છે એની જગ્યાએ પેલી બાજુ જે અચળાંક છે એ એપ્સિલોન 0 છે. હવે આગળ આપણે વાત કરીએ તો અહીંયા વિદ્યુત ક્ષેત્રની વાત આવી, ચુંબકીય ક્ષેત્રની વાત આવી. હવે ટોર્ક તો પાંચમી વાત વિદ્યુત ક્ષેત્રમાં ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ સદિશ P ક્રોસ E. તો અહીંયા ટોર્ક શું આવશે તો અહીંયા ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P એની જગ્યાએ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M એટલે ટો ની જગ્યાએ M આવશે અને ક્રોસ વિદ્યુત ક્ષેત્ર અહીંયા ખાસ યાદ રાખજો કે વિદ્યુત ક્ષેત્ર એની જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર બી આવશે એટલે છઠ્ઠો મુદ્દો આપણે આમાં જ લઈ લઈએ કે વિદ્યુત ક્ષેત્ર E અને અહીંયા ચુંબકીય ક્ષેત્ર B. ખાસ યાદ રાખજો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણું આવું છે કે Q/R². K ની જગ્યાએ શું લખાય તો કે 1/4πε0 E નું મૂલ્ય 1/4π ઇન્ટુ Q/R². ત્યાં ચુંબકીય ક્ષેત્ર B નું સૂત્ર શું થશે તો કે 1/4πε0 એની જગ્યાએ શું લખવાનું μ0/4π અને અહીંયા Q ની જગ્યાએ શું આવશે કે ધ્રુવમાન Q અને ભાગ્ય અહીંયા પણ આ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ. પછી સાતમું ટોર્કની વાત આવી ગઈ. ઊર્જા તો ઊર્જા જેને આપણે સ્થિતિ ઊર્જા કહીશું તો સ્થિતિ ઊર્જા અહીંયા U ઇલેક્ટ્રિક બરાબર શું થાય કે માઈનસ સદિશ P ડોટ E અથવા એને માઈનસ PE cos θ અને અહીંયા આ સાતમામાં અહીંયા શું આવશે તો કે અહીંયા UE એની જગ્યાએ UB માઈનસ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P ની જગ્યાએ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M અને વિદ્યુત ક્ષેત્ર અહીંયા ચુંબકીય ક્ષેત્ર B આવશે વિદ્યુત ક્ષેત્રની જગ્યાએ B. એટલે આને આપણે એમ કહી શકીએ કે માઈનસ MB cos θ.
પછી એક વસ્તુ ખાસ યાદ રાખજો આમાં કે જો θ1 કોણેથી θ2 કોણે ભ્રમણ કરવામાં આવે તો કાર્ય આ સાતમો કાર્ય W θ1 થી θ કોણે ભ્રમણ કરાવતા કાર્ય W ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે PE કૌંસમાં cos θ1 minus cos θ2 ખાસ યાદ રાખજો આ સૂત્ર તો પહેલામાં શું થશે W બરાબર આમાં MB PE ની જગ્યાએ MB બાકી સેમ cos θ1 minus cos θ ખાસ યાદ રાખજો cos θ1 minus cos θ2 cos θ2 minus cos θ1 નથી એટલે આ સામ્યતાઓ જે છે કોઈ વસ્તુ ચૂકી નથી ગયા જરા જોઈ લઈએ બધી વસ્તુ આવી ગઈ છે ખાસ યાદ રાખજો આ જે બાબતો છે એ તમારે તૈયાર કરી દેવાની ખાસ યાદ રાખજો કે દાખલા ગણવા માટેના આ સૂત્રો બહુ મહત્વના છે ચુંબકીય ડાયપોલ આપી હોય અક્ષ પર અને વિષુવવૃત્ત રેખા પર ચુંબકીય ક્ષેત્ર શોધવાનું હોય જો એનું મૂલ્ય શોધવાનું હોય ચિહ્ન લેવાની જરૂર નથી અહીંયા ધન ચિહ્ન છે એનો મતલબ એ છે કે ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશામાં હોય એટલે S થી N તરફ હોય અને અહીંયા માઈનસ ચિહ્ન છે એટલે કે વિષુવવૃત્ત રેખા પર ચુંબકીય ક્ષેત્ર M ની વિરુદ્ધ દિશામાં છે માઈનસ છે એટલે N થી S તરફ હોય એટલે અહીંયા અક્ષ પર આમ હોય અને બહાર આવે એટલે અહીંથી આમ જતું રહે એટલે અહીંયા વિષુવવૃત્ત રેખા પર N થી S તરફ હોય પછી આ ટોર્કનું સૂત્ર પણ યાદ રાખજો ખાસ યાદ રાખજો આ કામનું છે પછી એક આ યાદ રાખવા જેવા સૂત્રો તમને કહી દઉં એ તમારે પાકા કરી જ નાખવાના એક આ ડાયપોલ મોમેન્ટ આનું પણ યાદ રાખજો સાથે પછી એક આ સૂત્રો આના પણ એની સાથે આવી જશે પછી એક ખાસ યાદ રાખવા જેવું સૂત્ર એક આઠમું તૈયાર પાકું કઈ લખી જ દેવાનું આ પણ આટલી વસ્તુઓ તમારે ખાસ તૈયાર કરી લખી દેવાની 1 2 3 4 ના 5 આ 5 સૂત્રો તમારે ખાસ તૈયાર કરવાના સ્થિતિ ઊર્જાનું સૂત્ર પણ તમે યાદ રાખજો સ્ક્રીનશોટ લઈ લેજો હવે એક આગળનો મુદ્દો 5.3 ચુંબકત્વ માટે ગૌસનો નિયમ પેજ નંબર 181 ચુંબકત્વ માટે ગૌસનો નિયમ સમજીએ એ પહેલા હું કેટલીક વાત તમને સમજાવી દઉં પછી આ નિયમ ભણીએ તો આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની વાત કરીએ તો કોઈ ધારો કે ગજિયો ચુંબક છે તો એ ગજિયા ચુંબક માટે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ એના ઉત્તર ધ્રુવમાંથી બહાર નીકળે દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય એટલે એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણે દોરીએ તો આવી થશે N માંથી S માં જતી હશે અહીં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ખાસ જોજો બંધ ગાળા રચે છે અને આવી બંધ ગાળા રચતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં તમે કોઈ પણ બિંદુ આગળ પૃષ્ઠ લો બંધ પૃષ્ઠ ધારો તે બંધ પૃષ્ઠમાં જેટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંયા 1 2 3 4 5 જેટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દાખલ થાય એટલી જ બહાર નીકળે દાખલ થતા ફ્લક્સને આપણે ઋણ ગણીશું અને બહાર નીકળતા ફ્લક્સને ધન ગણીએ
તો જેટલું ફ્લક્સ ઋણ મળે એટલે જેટલી ક્ષેત્ર રેખાઓ ઋણ મળે એટલી જ ક્ષેત્ર રેખાઓ ધન મળે, એટલે જેટલું ઋણ ફ્લક્સ હોય એટલું જ ધન હોય, એટલે બેઝિક સરવાળો આપણો શૂન્ય થશે. કોઈ બી જગ્યાએ તમે બંધ પૃષ્ઠ લઈ શકો. તમે માનો કે અહીંયા તમે બંધ પૃષ્ઠ લીધું તો એ બંધ પૃષ્ઠમાં પણ 3 ક્ષેત્ર રેખાઓ દાખલ થતી દર્શાવેલી છે. એ પાછી બહાર તો નીકળવાની ગમે ત્યાંથી, એટલે જેટલું ફ્લક્સ દાખલ થાય અથવા જેટલી ક્ષેત્ર રેખાઓ દાખલ થાય એટલી જ બહાર નીકળે. આ બાજુ તમે પૃષ્ઠ વિચારો તો એમાં પણ એવું જ. માનો કે અહીંયા એક પૃષ્ઠ અહીંયા આપણે વિચારીએ આમ, તેમાં પણ પૃષ્ઠમાં જેટલી ક્ષેત્ર રેખાઓ દાખલ થાય એટલી જ બહાર નીકળે. કોઈને એમ થાય મારે આવડું પૃષ્ઠ લેવું છે તો 2 દાખલ થાય 2 બહાર નીકળે. આવડું પૃષ્ઠ લો તો 1 દાખલ થાય 1 બહાર નીકળે. એટલે કહેવાનો મતલબ આવું કેમ બન્યું? તો એનું કારણ એક જ છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે, અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી હોવાના કારણે કોઈ બંધ પૃષ્ઠ બંધ પૃષ્ઠ વિચારવામાં આવે તો આવા બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ચોખ્ખું નેટ અથવા કુલ ચુંબકીય ફ્લક્સ શૂન્ય મળે. એટલે જેટલું ફ્લક્સ ધન મળે એટલું જ ફ્લક્સ ઋણ મળે, એટલે કુલ ફ્લક્સ શૂન્ય થાય. એટલે આ ગૌસનો નિયમ આપણા બંધ પૃષ્ઠ માટે છે. વિદ્યુત ફ્લક્સ માટે પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલા વિદ્યુત ફ્લક્સની વાત હતી. તો ખાસ ધ્યાન રાખજો, આ ગૌસનો નિયમ લખો ને સમજાવો. ચુંબકત્વ માટે, વિદ્યુત માટે અલગ છે. તો કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ચોખ્ખું ચુંબકીય ફ્લક્સ શૂન્ય હોય છે. આ એનો નિયમ છે. નિયમ તમારે ખાસ પહેલા બહુ વ્યવસ્થિત શબ્દોમાં લખી દેવાનો. કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ચોખ્ખું અથવા કુલ અથવા નેટ ચુંબકીય ફ્લક્સ શૂન્ય હોય છે. હવે એની સમજૂતી, તો સમજૂતીમાં ખાસ ધ્યાન રાખજો, આખી બંધ સપાટી છે. બંધ સપાટીનો આ એક નાનો ખંડ છે ડેલ્ટા એસ, અને આ જે ડેલ્ટા એસ આ છે ખંડ છે આપણો આખો, એ અહીંયા બતાવેલો છે. એટલે આ સમજી એવું ના સમજતા કે આ ડેલ્ટા એસ છે. એટલે હવે આકૃતિની આપણે વાત કરીએ તો આકૃતિમાં કોઈ બંધ પૃષ્ઠ એસ નું આખું આ જે બંધ પૃષ્ઠ છે એ આપણે એસ કહી દઈએ. એટલે આકૃતિમાં કોઈ બંધ પૃષ્ઠ, કોઈ ગોળો હોય કે ગમે તે આપણે બંધ પૃષ્ઠ સ્વીકારીશું, બંધ પૃષ્ઠ અથવા બંધ સપાટી એસ નો એક નાનો પૃષ્ઠખંડ ડેલ્ટા એસ દર્શાવેલો છે. અને આ ડેલ્ટા એસ આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું છે કે સદિશ બી છે. અને માટે આ નાના ડેલ્ટા એસ પૃષ્ઠખંડ માંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ કેટલું હોય તો કે ડેલ્ટા એસ પૃષ્ઠખંડમાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ, તો ફ્લક્સ એટલે ક્ષેત્ર ગુણ્યા ક્ષેત્રફળ. વિદ્યુત ક્ષેત્ર હોય તો વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા ક્ષેત્રફળ, એ બંનેનો ડોટ ગુણાકાર. એટલે ફ્લક્સ કેટલું થાય તો કે સદિશ બી ડોટ ડેલ્ટા એસ. એટલે આ ડેલ્ટા એસ માંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ ડેલ્ટા ફાઈ બી એટલે મેગ્નેટિક અથવા ચુંબકીય ફ્લક્સ છે, તો સદિશ બી ડોટ ડેલ્ટા એસ થાય. આ આપણું સમીકરણ નંબર 1. હવે આપણો જે આખો પૃષ્ઠ સપાટી બંધ સપાટી એસ છે એ આવા નાના નાના ઘણા બધા પૃષ્ઠખંડોની બનેલી કલ્પી શકીએ. અને આ બધા નાના નાના પૃષ્ઠખંડો સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ આવી રીતે ગણી, અને આવા બધા જ ચુંબકીય ફ્લક્સનો જો સરવાળો કરવામાં આવે તો બંધ પૃષ્ઠમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા હશે, અને માટે બંધ પૃષ્ઠમાં જેટલું ચુંબકીય ફ્લક્સ દાખલ થાય અથવા જેટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દાખલ થાય એટલી ચુંબકીય ક્ષેત્ર રેખામાંથી બહાર નીકળે. માટે જેટલું ફ્લક્સ દાખલ થાય તેટલું જ ફ્લક્સ બહાર નીકળે, અને માટે કુલ ફ્લક્સ કેટલું થાય તો કુલ ફ્લક્સ દાખલ થતું એમાંથી બહાર નીકળતું ધન ગણીએ, દાખલ થતું ઋણ ગણીએ, તો જેટલું ધન છે એટલું જ ઋણ મળે. અને માટે કુલ ફ્લક્સ ફાઈ બી શું થાય તો આ ડેલ્ટા ફાઈ બી, આવા બધા ડેલ્ટા ફાઈ બી નો સરવાળો કરવો પડે. સરવાળો એટલે આપણે આગળ સિગ્મા મૂકીએ, સિગ્મા ડેલ્ટા ફાઈ બી. અહીંયા ઓલ નો મતલબ શું થાય તો કે બધા જ પૃષ્ઠખંડો, ખાસ યાદ રાખજો ડેલ્ટા, અહીંયા ઓલ નો મતલબ શું છે, ઓલ એટલે બધા જ પૃષ્ઠખંડો.
તો અહીંયા સિગ્મા લગાડો, અહીંયા પણ સિગ્મા લગાડો, સિગ્મા ઓલ બી ડોટ ડેલ્ટા એસ, પણ કુલ ફ્લક્સ કેવું હોય? 0 હોય. આ આપણો જે ગાઉસનો નિયમ છે ચુંબકત્વ માટે એ અહીંયા સાબિત થાય છે. ખાસ યાદ રાખજો, આ પૃષ્ઠખંડો ખૂબ નાના લેવામાં આવે. એક થોડી વાત બીજી, આપણે આ થિયરીમાં આ આકૃતિ દોરવાની જરૂર નથી, પણ એક વાત જરા ખાસ યાદ રાખજો કે આ જે સમીકરણ છે એને આપણે ડેલ્ટા એસ ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે. ડેલ્ટા એસ કેવા? ખૂબ નાના લેવામાં આવે પૃષ્ઠખંડો. તો આ કુલ ફ્લક્સ φb છે એ કઈ રીતે લખાય? તો આ સિગ્માની જગ્યાએ શું થઈ જાય? આ નાના પૃષ્ઠખંડો માટે સરવાળો સંકલન સ્વરૂપે દર્શાવાય, એટલે ઇન્ટિગ્રેશન સદિશ બી. અને હવે સંકલનમાં ડેલ્ટા એસ ના આવે પણ ડોટ ડીએસ આવે. ખાસ યાદ રાખજો, બંધ પૃષ્ઠ માટે ક્લોઝ ઇન્ટિગ્રેશન આવે. કેવું? ક્લોઝ. આ ખાસ યાદ રાખજો. ગોસનો નિયમ લખો અને સમજાવો કે તો તમારે આ ખાસ તૈયાર કરી લખી દેવાનું. આની કોઈ ખાસ જરૂર નથી. આ વધારાની સમજૂતી માટે છે. સોરી, ચુંબકત્વ માટે ગોસનો નિયમ. ચુંબકત્વ માટે ગોસનો નિયમ કહેતો. હવે એક વાત ખાસ યાદ રાખ મિત્રો, કે આપણે સામ્યતા ભણ્યા પછી આ ગોસનો નિયમ ભણ્યા. ગોસના નિયમમાં વિદ્યુત ફ્લક્સ માટે જે ગોસનો નિયમ છે એ આવો છે, જરા સમજી લેજો. એ કંઈક આવો છે કે ફાઈ, પેલામાં આપણે ભણ્યા એ વખતે એવું નતું કે આ વિદ્યુત ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્ર છે એટલે અલગ પાડીએ, પણ હવે આ વિદ્યુત ક્ષેત્ર ફ્લક્સ માટે ઈ સિમ્બોલ વાપરીએ છીએ. આ ફાઈ કોનો છે? વિદ્યુતનો. વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ફ્લક્સ ફાઈ બરાબર શું થાય? તો q ભાગ્યા એપ્સિલોન 0 કીધું. આટલું ફ્લક્સ મળે. શૂન્ય મળતું નથી, ખાસ ધ્યાન રાખજો. જ્યારે આમાં કેટલું મળે? કેવું મળે છે? શૂન્ય મળે છે. કેમ શૂન્ય નથી મળતું? તેના પાછળનું કારણ એ છે કે વિદ્યુત ડાયપોલમાં એકલો ધન વિદ્યુતભાર અસ્તિત્વ ધરાવે, એકલો ઋણ વિદ્યુતભાર અસ્તિત્વ ધરાવે, પણ ચુંબકીય ડાયપોલમાં એકલો ચુંબકીય ધ્રુવ અસ્તિત્વ ધરાવતો નથી. હંમેશા ચુંબકીય ધ્રુવો જોડીમાં જ હોય, અને ચુંબકીય ધ્રુવો જોડીમાં મળતા હોવાના કારણે અહીંયા બંધ પૃષ્ઠ માટે ચુંબકીય ફ્લક્સ 0 મળે છે. જ્યારે આમાં વિદ્યુત ફ્લક્સમાં એકાકી વિદ્યુત ધ્રુવ અસ્તિત્વ ધરાવે, એકાકી એટલે એકલો. વિદ્યુત ડાયપોલ આપણો હોય +q ને -q, તેમાંથી બધી ક્ષેત્ર આ વિદ્યુત ધન વિદ્યુતભાર ને ઘેરતું તમે બંધ પૃષ્ઠ લો, તેમાંથી બધી જ ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હોય એટલે ફ્લક્સ ધન જ મળે. ઋણ ને ઘેરતું પૃષ્ઠ લો તો બધી ક્ષેત્ર રેખાઓ દાખલ થાય એટલે બધું ફ્લક્સ ઋણ જ મળે. પણ ચુંબકીય ડાયપોલમાં તમે માનો કે આપણો આ ચુંબકીય ડાયપોલ છે, તમને એમ થાય કે લાવો ને એકલા એને ઘેરી વળીએ. તમને થાય એકલા એને ઘેરી વળીએ કે ચલો આ એકલો n ધ્રુવ, આપણે n ધ્રુવને ઘેરી નાખ્યો બંધ પૃષ્ઠ, તો શું આમાં એવું બને? તો ખાસ ધ્યાન રાખજો, આ એકલા n ધ્રુવને તમે ઘેરો, પણ એક વાત ખાસ યાદ રાખજો કે આપણો જે ગજ્યો ચુંબક છે એના n અને s ધ્રુવો હોય, એને વચ્ચેથી તમે કાપો અને 2 ટુકડા કરો તો દરેક ટુકડો છે સ્વતંત્ર ચુંબક બને. એટલે એનો મતલબ એ થયો કે આ ચુંબકનો નાનો ખંડ, આટલો ખંડ આ વિસ્તારમાં આવેલો છે, અને આ વિસ્તારમાં આવેલો છે એટલે આટલા ખંડ માટે આ ઉત્તર હોય અને આ દક્ષિણ હોય. ખાસ યાદ રાખજો, આ નાના ચુંબકનો નાનો તમે ખંડ વિચારો, તેટલા ખંડ માટે આ બાજુનો વિભાગ ઉત્તર હોય તો આ બાજુનો વિભાગ દક્ષિણ હોય. એટલે આ બંધ પૃષ્ઠમાં કોઈ એકાકી ચુંબકીય ધ્રુવ નથી. તમે ભલે કહેતા કે આ ચુંબકનો એક જ ધ્રુવ છે, પણ એવું નથી, ચુંબકીય ડાયપોલ જ આવી જાય. ચાલો આ ગોસનો નિયમ લખો સમજાવો. તમારે કહે તો તમારે તો ખાલી આટલું કાળું કાળું છે ને આકૃતિ ખ્યાલ આવે. આ વધારેની બાબતો હું ભૂસી નાખું, તમારા સ્ક્રીનશોટ લઈ લેજો. અને હવે આ જે વધારાની વાત છે હું ભૂસી નાખું છું. બંને 2 સ્ક્રીનશોટ લેજો આ પ્રશ્ન માટેનો.
અને પેલો થોડી વધારાની સમજૂતી સાથે.